ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ કાર્ય. બરાબર. તો કોઈ પદાર્થ પર જ્યારે કોઈ બળ લાગતું હોય ત્યારે તે બળ વડે થતું કાર્ય આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો એ બળ વડે થતું કાર્ય એટલે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા સ્થાનાંતરનું મૂલ્ય. એટલે કે બળ વડે થતું કાર્ય એ બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણન વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ધારો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સપાટી પર એક પદાર્થ છે જેની ઉપર આપણે સમક્ષિતિજ સાથે થીટા ખૂણે બળ F લગાડી રહ્યા છીએ. આ બળની અસર હેઠળ ધારો કે આ પદાર્થનું સ્થાનાંતર d જેટલું થાય છે. તો હવે આ જે બળ છે તેનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક થશે F cos θ. તો હવે આપણે લખી શકીએ કે આ બળ વડે આ પદાર્થ પર થતું કાર્ય W બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક એટલે કે F cos θ ગુણ્યા સ્થાનાંતર એટલે F cos θ into d એટલે આપણે લખી શકીએ F d cos θ. પણ આપણે આગળ ઉપર ડોટ પ્રોડક્ટ ભણી ગયા તો એના ઉપરથી આપણે અહીંયા લખી શકીએ કે સદિશ A ડોટ સદિશ B બરાબર AB cos θ. તો પછી FD cos θ બરાબર આપણે લખી શકીએ કે સદિશ F ડોટ સદિશ D. હવે આ સૂત્ર પરથી આપણે કાર્યનો એકમ લખી શકીએ કે બળનો એકમ થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એને ગુણ્યા સ્થાનાંતરનો મીટર એટલે કે બળનો MKS એકમ થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર જેને વૈજ્ઞાનિક જૂલની યાદમાં જૂલ પણ કહેવામાં આવે છે. હવે બળનો એકમ ન્યૂટન પણ છે તો અહીં આપણે ન્યૂટન ઇન્ટુ મીટર પણ લખી શકીએ એટલે કે આપણે લખી શકીએ કે 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર એના બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ જ એકમને આપણે CGS માં લખી શકીએ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર જેને અર્ગ કહેવામાં આવે છે. હવે ન્યૂટનને CGS ની અંદર આપણે ડાઇન લઈએ છીએ તો આપણે અહીંયા લખી શકીએ કે 1 અર્ગ બરાબર 1 ડાઇન સેન્ટીમીટર બરાબર 1 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. બરોબર. અને અહીંયા તમારે યાદ રાખવાનું કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય છે. બરોબર. અને આ સંબંધ પણ આપણે જે બીજું પ્રકરણ પહેલું પ્રકરણ આપણે જે ભણી ગયા હતા કે જેની અંદર આપણે ડાયમેન્શન્સ ભણ્યા હતા પારિમાણ અને પારિમાણિક સૂત્રો એનો ઉપયોગ કરીને આ સંબંધ આપણે મેળવી શકીએ છીએ. બરોબર. હવે કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે આના પરથી લખી શકીએ કે m1 L2 t - 2. બરોબર છે. હવે જો સ્થાનાંતર અને બળ એક જ દિશામાં હોય એટલે કે થીટા બરાબર 0 હોય બરોબર તો કાર્ય જે છે એ W બરાબર સિમ્પલી બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે FD થશે. હવે જો બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય બરોબર તો થીટા 90 ડિગ્રી cos 90 0 એટલે એ કિસ્સામાં કાર્ય શૂન્ય થયું કહેવાય. જો આપણે થીટા બરાબર 180 ડિગ્રી લઈએ એટલે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં લઈએ તો એવા કિસ્સામાં W બરાબર -FD થશે કારણ કે cos 180 ડિગ્રી એટલે -1. હવે આને આપણે જો વ્યાપક સ્વરૂપે લખીએ તો આપણે આવી રીતે લખી શકીએ કે જો થીટા જે છે એ 0 is less than or equal to theta is less than π/2 તો આવા કિસ્સાની અંદર તમારું કાર્ય જે છે એ ધન આવશે. બરોબર. હવે જો કાર્ય ધન મળે તો એનો મતલબ એવો થયો કહેવાય કે બળ વડે પદાર્થ પર કાર્ય થાય છે એટલે અહીંયા
બળ વડે પદાર્થ પર કાર્ય થાય છે, બરોબર. જ્યારે π/2 લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ હોય તો આ કિસ્સાની અંદર કાર્ય ઋણ આવશે. કાર્ય ઋણ આવે તો એનો મતલબ એવો થયો કે પદાર્થ વડે બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે, બરોબર. આ શબ્દો ખાસ ધ્યાન રાખજો, કારણ કે કોઈ એક્ઝામ્પલમાં કે એમસીક્યુમાં તમને જ્યારે એવું કહેવામાં આવે કે બળ વડે પદાર્થ પર આટલું કાર્ય થઈ રહ્યું છે તો તમને તરત સમજ પડવી જોઈએ કે મારે આ કિસ્સામાં બળ જે છે એ ધન લેવાનું, કાર્ય જે છે એ ધન લેવાનું છે. જ્યારે તમને જો આવા શબ્દો વાપરે કે પદાર્થ વડે બળની વિરુદ્ધમાં કાર્ય થઈ રહ્યું છે તો આવા કિસ્સામાં તમારે કાર્યને ઋણ લેવાનું હોય, અને જો આ ધન અને ઋણની નિશાનીઓ આપણે ધ્યાનમાં નથી લેતા તો ક્યારેક આપણા જવાબ ખોટા આવી જાય છે, બરોબર છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. ક્લિયર મિત્રો?